આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટીની નવી વ્યવસ્થા નાગરિકોના વપરાશમાં સુધારો કરશે અને તેનાથી મૂડી ખર્ચ પર કોઈ અસર થશે નહીં. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં શ્રીમતી સીતારમણે કહ્યું કે હવે 99% માલ અને સેવાઓ પર 0 અથવા 5 થી 18% જીએસટી વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા જીએસટી સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. અમદાવાદમાં રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું. શ્રી પટેલે કહ્યું, આ ઐતિહાસિક સુધારામાં શિક્ષણ ક્ષેત્રનું વિશેષ ધ્યાન રખાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના 30 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરાયું હતું અને 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. શ્રી પટેલે શિક્ષકોને વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું, માતા પિતા પછી શિક્ષકો જ બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. શિક્ષક દિવસ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા. આ પ્રસંગે ગુજરાતના ખેડા જિલ્લાની વાવડી પ્રાથમિક શાળાના સહાયક શિક્ષક હિરેન શર્માને પણ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા. તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ જિલ્લા મથક ભુજ ખાતે મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 4 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં આચાર્યશ્રી, મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષક, સીઆરસી, બીઆરસી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કચ્છ જિલ્લાના 15 જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વે મહેમાનોનું શાબ્દિક આવકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BM વાઘેલાએ આપ્યો હતો. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષકની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું. આ સન્માન સમારોહમાં ધારાસભ્યો, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ, કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ સતત છેલ્લા 2 દિવસથી મેઘરાજા હાજરી પુરાવી રહ્યા છે. ગઈકાલે સાંજ પછી જિલ્લાના ભુજ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન ગઈકાલે મધ્યરાત્રિના 2 વાગ્યાની આસપાસ જિલ્લા મથક ભુજ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું થવાથી રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ થયો હતો. ભાદરવા માસમાં યોજાતા લોકમેળામાં મહત્વના ભુજ નજીકના માધાપર પાસે નાના યક્ષના મેળાનો આજથી આરંભ થાય છે. આ મેળો 3 દિવસ ચાલશે. યોગાનુયોગ આ વખતે નાના યક્ષ અને નખત્રાણા પાસેના મોટા યક્ષના મેળા એક જ દિવસના અંતરે યોજાઈ રહ્યા છે. મિની તરણેતર સમો મોટા યક્ષનો મેળો આવતીકાલ રવિવારથી શરૂ થશે. રાપર વિસ્તરણ રેન્જ અને રાપર દક્ષિણ રેન્જના સંયુક્ત ઉપક્રમે 76માં રાપર તાલુકા વન મહોત્સવની રવેચી માતાજીના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી. રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના મુખ્ય અતિથિપદે આયોજિત આ કાર્યક્રમનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેપતસિંહ ચાવડા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશભાઈ જેઠવાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે મહિલા એશિયા કપ સ્પર્ધામાં થાઇલેન્ડને 11 વિરુદ્ધ 0 ગોલથી હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. ભારતનો આગામી મુકાબલો આજે જાપાન સામે થશે. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પછી આપ સ્થાનિક સમાચાર બુલેટિન સાંજે 6:25 સાંભળી શકશો. નમસ્કાર.